જય સ્વામિનારાયણ. તારીખ 26/5/2024 વૈશાખ વદ ત્રીજ રવિવાર. ગુરુદેવ રામાનંદ સ્વામીના સ્વધામ ગમન બાદ મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્વામીએ ધર્મધુરા સંભાળતા ઐશ્વર્ય પ્રતાપ જણાવતા સત્સંગમાં સમાધિનો દોર છૂટો મેલો. કોઈને છડી અડાડે, કોઈને નજર મળે, કોઈને વાત કરે, ત્યાં તો વળી કોઈને બજારે ચાલતા શ્રીહરિના ચરણના ઝાંઝરનો અવાજ સંભળાય ત્યાં સમાધિ થવા લાગે. મુમુક્ષુઓને સમાધિમાં દેવલોક, ગોલોક, વૈકુંઠ ધામોધામના દર્શન થાય ને વળી પાપી જીવ હોય તો નરકના કુંડને યમયાતના દેખાય. સમાધિમાંથી જાગીને સૌ કોઈને શ્રીહરિના સર્વોપરીપણાનો પાકો નિશ્ચય થવા લાગ્યો. આ સાંભળીને માંગરોળના નવાબ વજરુદ્દીનને મનમાં થયું કે ખુદા કોઈ દિવસ મનુષ્ય સ્વરૂપે હોય નહીં, ને જો ખુદા ખુદ પધાર્યા હોય તો આપણે એમની ખરાઈ કરવી, નહીંતર રાજ્યમાંથી કાઢી મેળવા. એમ મનમાં વિચારીને પોતાના શાળાને શ્રીહરિના આવા ઐશ્વર્યની ખરાઈ કરવા મોકલા. આથી તેઓ પોતાના આરબ સિપાહીઓની સાથે ઘોડે ચડીને કુમક સાથે શ્રીહરિ જ્યાં સંતો ભક્તોની સભા ભરીને બેઠા હતા ત્યાં આવ્યા. પૂછ્યું કે આપ ખુદા છો? શ્રીહરિ હસતા હસતા કહે કે જૈસા સબકા યકીન. આ સાંભળીને તેઓ કહે કે અમે સાંભળ્યું છે કે તમે સૌને જન્નતના દીદાર કરાવો છો, તો એ અમને પણ કરાવો. ત્યારે શ્રીહરિ કહે કે ભલે. એમ કહેતા તેની સામે દ્રષ્ટિ કરી ત્યાં તો 1,80,000 ઓલિયા કરે અરજ ઉચાર, દીઠા ત્યાં ઘણા પીરા ન પીર, કરે સ્તુતિ નમાવીને શીશ. આમ જન્નતમાં 1,80,000 ઓલિયા પુરુષ ઊંચા તખ્ત ઉપર વિરાજમાન શ્રીહરિની સજદા કરીને બંદગી કરતા હોય એવા દીદાર થયા ને તેઓ શ્રીહરિના આશ્રિત થયા. માંગરોળમાં શ્રીહરિને નવાબની વાડી હતી ત્યાં તેડી લાવીને શ્રીહરિની સરભરા કરીને પધરાવ્યા. માંગરોળથી પશ્ચિમ માય રૂડીવાડી છે ઉતર્યા ત્યાં, દેશપાળક વજરુદ્દીન નેહ તેણે દેખાડ્યો નવીન, સજી સેવા તેણે પણ સારી, પગે લાગ્યા પૈગંબર ધારી, સભા શ્રીજી સમીપ ભરાય, બહુજનને સમાધિ થાય. જ્યારે શ્રીહરિપુરમાં પધારે, જેના સામું જુએ હરિ જ્યારે, તેને સદ્ય સમાધિ તો થાય, ગોલોકાદિક ધામમાં જાય. કોઈ વેપાર કરતા વેપારી, કોઈ તોળતા ત્રાજવા ધારી, કોઈ નામું ઠામું લખનાર, થઈ જાય જોતા શબાકાર. બીજા પરચાય ને કજણાય, જોઈ જનહરિ આશ્રિત થાય. કર દેવતા પુષ્પની વૃષ્ટિ, કોઈ કાળે જેને જન દ્રષ્ટિ, આવે દર્શને દેવ અલેખે, કોઈ જન નિજ દ્રષ્ટિએ દેખે. આખા દેશમાં વિસ્તરી વાત, પ્રભુ પ્રગટ થયા સાક્ષાત. કોઈ આવે છે શાસ્ત્ર ભણેલા, કોઈ સાધક સિદ્ધ બનેલા, કોઈ જેની ને કોઈ વેદાંતિ, પ્રભુ ભાંગે છે સર્વની ભ્રાંતિ. કહે કોઈ ભણ્યો છું પુરાણ, કહે કોઈ પઢ્યો છું કુરાન, કોળ શાસ્ત્ર ભણ્યો કોઈ કહે, કોળ શાસ્ત્ર ભણ્યો કહે કોઈ, હારે સૌ હરિનું મુખ જોઈ. નવાબે સમાધિમાંથી જાગીને શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરીને પ્રશ્ન પૂછ્યો કે આપ શ્રી આપના ધામનું સુખ મેલીને અહીં પધાર્યા તેનો શો અભિપ્રાય? ત્યારે મહારાજે કહ્યું કે અમે 6 અભિપ્રાય લઈને આ બ્રહ્માંડમાં આવ્યા છીએ. એકાંતિક ધર્મ પ્રવર્તવાઓ, માતા પિતાને સુખ દેવું, ધામના મુક્તો અને અવતારોને અમારી ઉપાસના કરાવી અને અક્ષરધામમાં લઈ જવા, મુમુક્ષુ જીવોને વનમાં તીર્થમાં જ્યાં હોય ત્યાંથી ખોળીને અમારા સ્વરૂપનો નિશ્ચય કરાવો, અમારું સ્વરૂપ સમજાવી બ્રહ્મચર્ય વ્રત પળાવીને અમારી મૂર્તિમાં જોડવા. દરબાર, એ પ્રમાણે એ 6 અભિપ્રાય પ્રવર્તા સારું આ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવે છે એમ તમે સમજો.
પછી તે સમયે રાજા અને બીજા સંતને એમ સમજાણું કે આ મહારાજ તો સર્વે અવતારના અવતારી છે. એ વખતે નવાબે મહારાજને પગે લાગીને કહ્યું કે હે પ્રભુ, મને વર્તમાન ધરાવો. ત્યારે મહારાજે પાણી મંગાવીને વર્તમાન ધરાવ્યા. પછી સત્સંગી થઈને નવાબ પોતાના મકાનમાં ગયા. માંગરોળ છે જેને આધીના, એવા નરપતિ વજરુદીના. તેણે રથ એક આપ્યો રૂપાળો, જરિયાન ના પડદાવાળો. રૂડા સોનાના કળશ વિરાજે, શણગારેલા બળદો છાજે. હરિલામૃત કળશ 4 વિશ્રામ 27. જય સ્વામિનારાયણ.